મહાલ અભયારણ્ય ખાતે જંગલ સફારી ટ્રેલનો શુભારંભ કરવામાં આવ્યો। રતન મહાલ વન્ય અભયારણ્ય ખાતે જંગલ ટ્રેલ સફારીનો શુભારંભ કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભરના હસ્તે રતન મહાલ અને વન્ય અભયારણ્ય ખાતે જંગલ ટ્રેલ સફારીને ખુલ્લો મૂકવામાં આવ્યો। રતન મહાલ અભયારણ્ય દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે। આ અભયારણ્ય માળવા પ્લેટુ પઠારનો ભાગ છે। આ અભયારણ્ય 55.56 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે। 200 જેટલા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આવેલા છે। આ અભયારણ્ય વિસ્તારમાં રીંછ, સ્લોથબેર મુખ્ય વન્યજીવ છે। આ ઉપરાંત દીપડા, ઝરખ, શિયાળ, ચોચિંગા, ઉડતી ખિસકોલી જેવા અન્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે। આ અભયારણ્ય પક્ષીઓ, સરીસૃપો અને કીટકોની પણ ખૂબ જ સંખ્યા પ્રમાણમાં જૈવ વિવિધતા જોવા મળે છે। પ્રવાસીઓ આ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણી શકે તેમજ અહીંની વિવિધતાથી માહિતગાર થાય તેમજ પ્રકૃતિના સંવર્ધન સાથે વધારે સારી રીતે જોડાઈ શકે। રિપોર્ટર અનસ ટુનિયા, વાન એન્ડ ન્યૂઝ, દેવગઢ બારિયા। અને આજે અમે રતનમાલની પાવન ધરા પર આજે 75 વર્ષથી આ વિસ્તારના લોકો વિકાસની જે રાહ દેખીને બેઠા હતા, એના માટે એક નવું અમારું પર્યટન ધામ છે, એને પણ ડેવલપ કરીએ છીએ। સફારી પાર્ક 50 લાખને ખર્ચે અમે શરૂઆત કરીએ છીએ, ટોકન જોગવાઈ કરી છે, એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। અને આ વિસ્તારમાં સેન્ચ્યુરી વિસ્તાર હોવાને કારણે રસ્તાઓ બન્યા નહોતા, એની અમારી સરકારે, મારા માન્ય ધારાસભ્યશ્રી અને મારા સાંસદશ્રી અને આગેવાનીમાં મારી ગુજરાતની સરકારે 41 કરોડ રૂપિયા આપીને અલિન્દ્રા, ભુવારા, પીપરકોટા, ભીંડોલ અને કંજેટા આ ગામોની અંદર પણ એના ફળિયા સુધી રસ્તાની કનેક્ટિવિટી મળી રહે એના માટેના રસ્તાનું ખાતમુહૂર્ત પણ અહીં અમે કર્યું છે। એ અમારો આવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું છે। એ સપનું સાકાર કરવા માટે આજે રતનમાલની પાવન ધરા પરથી અમે આ કામોની આજે શરૂઆત કરી છે। શરૂઆત કરી અવિરત અમારી આ યોજના વિકાસની ચાલતી રાખીને ગામડા સમૃદ્ધ થાય, શહેરો સમૃદ્ધ થાય, એકે એક વ્યક્તિ સમૃદ્ધ થાય, તમામ સમાજની યોજનાઓ લોકો સુધી કોઈ ગરીબ ના રહે એના માટેની યોજના માટે અમે આજે કરીને આગામી દિવસોની અંદર કામ કરીએ છીએ। થેન્ક યુ। રતનમાલ અભયારણ્ય ખાતે જંગલ ટ્રેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ જંગલ ટ્રેલમાં લોકો જીપ્સીમાં બેસીને અહીંથી મુખ્ય દ્વારથી 8 કિલોમીટરના રૂટમાં પ્રવાસ કરશે અને અહીંયા જોવા મળતી વનસ્પતિની વિવિધ જાતો, પક્ષીઓ અને ઇન્સેક્ટ્સનો પણ સારો એવો અભ્યાસ કરી શકશે। આ સાથે અત્રે સોવિનિયર શોપનું અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી ટુરિસ્ટને કોઈ પણ અસુવિધા પડે તો ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પરથી એને હેલ્પ મળી શકશે। Subscribe now and press the bell icon. Never miss an update.